ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં મનોરંજનને સેવા કાર્ય સાથે જોડતી અનોખી પહેલ સામે આવી રહી છે। અમદાવાદ ફ્લોરિક લેડી સર્કલ 111 દ્વારા સોશિયલ એડિટ નામે ચેરિટી હાઉસી ક્રમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ચેરપર્સન બિનોલી કાપડિયાના નેતૃત્વ હેઠળ યોજાનારા કાર્યક્રમનો હેતુ માત્ર મનોરંજન પૂરતો નથી, પરંતુ સમાજને કંઈક પરત આપવાનો પણ છે। સોશિયલ ઓડિટમાં હાઉસી સાથે વિવિધ પ્રદર્શન સ્ટોલ પર આકર્ષણનું કેન્દ્ર બનશે। કાર્યક્રમમાંથી એકત્ર થનારા ભંડોળનો ઉપયોગ ગરીબ અને વંચિત બાળકોના કલ્યાણ તથા વિકાસ માટે કરવામાં આવશે। સંસ્થા અગાઉથી જ શાળાઓ, વર્ગખંડો અને શૌચાલય બ્લોકના નિર્માણ સહિત અનેક સામાજિક પહેલોને સહયોગ આપી રહી છે। આ કાર્યક્રમમાં કુલ 15 પ્રદર્શન સ્ટોલ ભાગ લેશે। હાઉસી ટિકિટ સ્ટોલ અને અન્ય યોગદાનથી એકત્ર થતું ભંડોળ સંસ્થાની વિવિધ ચેરિટી પહેલોને સમર્પિત કરવામાં આવશે। કાર્યક્રમમાં પ્રભાવશાળી વ્યક્તિઓ વિધિશા અને ભૂમિકા ગુપ્તા પણ જોડાશે। મારું નામ વિધિ શાહ છે અને હું કોન્ટેન્ટ ક્રિએટર છું। મેડમ, આજના ઇવેન્ટમાં આવીને તમને કેવું લાગે? આજના ઇવેન્ટમાં આવીને મને બહુ જ સારું લાગ્યું, કારણ કે આની પહેલા અમે લોકો આવી રીતનું જ્યાં રૂપિયા જે બી એક્ઝિબિશનના અને સ્પોન્સરશિપના ભેગા થતા હોય છે, એ કોઈ અંડર પ્રિવિલેજ વ્યક્તિને કે બાળકોને જતા હોય ને એવી કોઈ ઇવેન્ટમાં આની પહેલા ગયા નથી। તો આજે મને ખરેખર બહુ જ સારું લાગ્યું અને મને બી એક પ્રેરણા મળી છે અહીંયાથી કે આવું કંઈક અમારા કોન્ટેન્ટ ક્રિએટર્સ બધાએ ભેગા થઈને આવું કંઈક કરવું જોઈએ। એઝ અ લેડીઝ, બાકીની જે મહિલાઓ જે ઘરેથી કાર્ય કરી રહી છે, જેને બજારમાં આવવું છે કે જેને હાઇલાઇટ થવું છે, એના માટે કેવા પ્રકારના મેસેજ હશે આપના તરફ? જે પણ મહિલા અત્યારે આ જોઈ રહી છે વિડીયો મારો, એમને હું એવું કહીશ કે તમને કોઈ પણ કાર્ય કરવાનું મન થઈ રહ્યું છે કે લાઈક તમારે બહાર તમે જઈને કમાઈ નથી શકતા, તમે ઘરે બેસીને તમારે કમાવું છે, તો તમે એક નાનકડું સ્ટેપ લો, પણ લો। તમે 5,000 રૂપિયાથી શરૂ કરો। કોઈ બી પ્રોડક્ટ છે તમે બજારમાંથી લાવીને, હોલસેલ માર્કેટમાંથી લાવીને પછી એને વેચવાની શરૂઆત કરો, પણ કરો। અને એક નાનું પેજ બનાવવાનું હોય છે ઇન્સ્ટાગ્રામ પર, અને આજકાલ તો ઇન્સ્ટાગ્રામ થ્રુ ઘણી બધી વસ્તુ વેચાઈ રહી છે, તો તમે એ વસ્તુ કરશો તો તમને એનાથી એક પુશ મળશે। અમે લોકો બી જ્યારે મેં અને મારા હસબન્ડે જ્યારે શરૂ કર્યું હતું કોન્ટેન્ટ ક્રિએટર અમારી જર્ની, ત્યારે હું જોબ કરતી હતી અને મારો હસબન્ડ આરજે યુવરાજ એ પણ જોબ કરતો હતો। અમે લોકોએ 3 વર્ષ સુધી જોબ કરી કોન્ટેન્ટ ક્રિએશનની સાથે। એના પછી જઈને અમે લોકોએ જોબ મૂકી દીધી, અને કારણ કે અહીંયા આગળ અમારો ગ્રાફ બહુ જ સારો જઈ રહ્યો હતો। તો કોઈ પણ વસ્તુની શરૂઆત કરવા માટે તમારે એક સ્ટેપ લેવું પડશે, અને કંઈ ના કરો એના કરતાં 1% બી ઘણું સારું છે। મારું નામ સકલર બિનોલી કાપડિયા છે અને હું અમદાવાદ ફ્લોરિક લેડીઝ સર્કલની ચેરપર્સન છું આ યર માટે। અને અમદાવાદ ફ્લોરિક લેડીઝ સર્કલ 111 એસોસિએટેડ છે લેડીઝ સર્કલ ઇન્ડિયાથી, જેની હેડ ઓફિસ છે ચેન્નઈમાં, અને ઓવરઓલ આખા ઇન્ડિયામાં મોર દેન 1900 સર્કલ્સ છે। આજે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા સ્ટોલ હશે અને આ કેટલા દિવસનો કાર્યક્રમ હશે? આજે આપણે આખું ઓર્ગેનાઇઝેશન કર્યું છે, એમાં વી હેવ 17 સ્ટોલ્સ, અને જેટલા બી સ્ટોલ ઓનર્સ છે એ બધા સ્મોલ બેકર્સથી લઈને સ્મોલ બિઝનેસ ઓનર્સ છે, જે લોકો ઘરેથી કરતા હોય કે નાની શોપ્સ હોય એવી રીતે છે। અને આખા દિવસનો પ્રોગ્રામ છે। સવારથી જે સ્ટોલ સ્ટાર્ટ થયા છે એ હવે 2 વાગે હોલ્ટ પર જશે, જે 2 થી 5 આપણે હાઉસીનો એક ઇવેન્ટ રાખીએ છીએ, અને એ પછી પાછું આ સ્ટોલ્સ ઓપન થઈ જશે। સ્ટોલ્સ કરવાનું પાછળ મોટિવ શું છે? આજે સ્ટોલ્સ આખું કરીએ છીએ અને જે આખી હાઉસી ઇવેન્ટ કરી છે આખા દિવસની, એનો મેઇન મોટિવ એ છે કે આપણે આમાંથી જે પૈસા ભેગા થાય છે એ બધા યુઝ કરીએ છીએ અંડર પ્રિવિલેજ કિડ્સ માટે। આપણે હાલમાં જ હીરાપુર સ્કૂલમાં પીએનજીની સાથે મળી CSR ઇવેન્ટ કર્યું છે, એ લોકોનો પ્લાન પ્રોજેક્ટ છે, અને ત્યાં આપણે 4 ક્લાસરૂમનું ઇનોગ્રેશન કર્યું છે અલોંગ વિથ અ સ્માર્ટ ક્લાસરૂમ, અને ત્યાં બી આપણે છોકરાઓને સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ આપ્યા છે। વિદ્યાર્થીઓને તમે ભવિષ્ય બનાવ્યા? અત્યાર સુધી આપણે ગણતરીમાં કરીએ તો મોર દેન લેક્સ ઓફ કિડ્સને આપણે ભવિષ્ય બનાવ્યા છે, બિકોઝ એક ક્લાસરૂમમાં આપણે ગણતરી ના કરી શકીએ, એ એવરી યર છોકરા એમાં વધતા જ જાય, ને એવરી યર એમાં નવા કિડ્સ આવતા જ જાય।